માગસર સુદ સાતમ છે, ગુરુવાર છે. તારીખ 27/11/2025 વર્ષ છે. વચનામૃતને ધ્યાન રાખો તો સમજાય એવું છે, નહીં તો વચનામૃત સંભળાય. ઋતે જ્ઞાનમ ન મુક્તિ. પ્રશ્ન શ્રુતિ એમ કે છે, ઋતે જ્ઞાનમ ન મુક્તિ તમેવ વિદિતા મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે ન્યાય. ભગવાનના સ્વરૂપને જાણ્યા સિવાય જ્ઞાન થતું નથી. ભગવાનનું સ્વરૂપ ઓળખાતું નથી. વાત સાચી છે. ઋતે જ્ઞાનમ ન મુક્તિ. ભગવાનનું જ્ઞાન પણ ઋતિનો અર્થ ઊંડો છે, એનાથી મુક્તિ થતી નથી. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયા સિવાય મુક્તિ થતી નથી. શ્રુતિમાં એમ કહ્યું છે, ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે. ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે. ત્યારે શાસ્ત્રમાં બીજા સાધન કલ્યાણ નથી બતાવે છે, તેનું શું પ્રયોજન? પ્રત્યક્ષ ભગવાનને જોઈ લીધા તો કલ્યાણ થઈ ગયું. મારા શું કરા કરો છો? ધ્યાન શું કરા કરો છો? પ્રત્યક્ષ જોઈ ગયા મહારાજ, થઈ જાય કલ્યાણ. પ્રગટ ભગવાન દેખાઈ ગયા, રામકૃષ્ણાદિક મચ્છ કચ્છ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ દર્શન થયા તો જીવનું કલ્યાણ થઈ જતું હોય તો ધ્યાન, ભજન, સાધના, સમાધિ આ બધું પ્રકરણ ક્યાં કરવાની જરૂર છે? અહીંથી પૂરું થઈ ગયું. મૂળ બાબત એ છે કે સાક્ષાત પ્રત્યક્ષ ભગવાનને જોયા એટલે જીવનું કલ્યાણ થઈ જતું હોય તો પછી આ સાધનોની શું જરૂર છે? કેમ? જે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે. કલ્યાણ તો કેમ થાય છે? તો કે ભગવાનના દર્શને કરીને, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું કે આ ભગવાન છે, એટલું જ. કેટલું જ્ઞાન એટલે કેવું? આ ભગવાન છે. તો પૃથ્વી ઉપર રામકૃષ્ણાદિક ફરતા થાય તો ઘણાને જ્ઞાન હતું કે આ ભગવાન છે, હતું ને, પણ કંઈ થતું નહોતું. તો કે આવું જ્ઞાન થયા પછી માળા, ભજન, કીર્તન, હાથે તાળીઓ પાડીને તૂટી જઈએ, ધૂન કરી કરીને આ બધી શી જરૂર છે? મેલો પડતું. શાસ્ત્રમાં બીજા સાધન કલ્યાણ બતાવે તેનું શું પ્રયોજન છે? કેમ? જે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે. એવા પ્રશ્નને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન તે જાણવાનું નામ છે. જ્ઞાન એટલે શું? તો કે જાણવું. જેવી વસ્તુ છે તેવું જાણવું, તેને જ્ઞાન કહેવાય. સફરજન છે તો સફરજનનું તમને જ્ઞાન થવું જોઈએ કે આનો સ્વાદ એવો હોય, ખાટો હોય, મીઠો હોય. મરચું છે તો તમને જ્ઞાન છે. કેવું જ્ઞાન? તીખું હોય, બોલર મળતો શાકમાં કામ લાગે. મરચાનું સ્વરૂપ તમે જાણી લીધું. રીંગણાનું તમે સ્વરૂપ જાણી લીધું. રીંગણા લાંબા હોય, ગોળ હોય, નાના હોય, ડેટિયા હોય. આ રીંગણાનું જ્ઞાન થઈ ગયું. જ્ઞાન તે મારે કે જાણવાનું નામ છે. એક વસ્તુને જેવું છે તેવું જાણવું, તેને જ્ઞાન કહેવાય. કેમ? જે કલ્યાણે કરીને કલ્યાણ થતું એવા પ્રશ્ન સમજી મારા જ્ઞાન તે જાણવાનું નામ છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી છે, જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વ જગત જાણે છે, તેણે કરીને સર્વનું કલ્યાણ થતું નથી. ધ્યાન સમિતિ વિદ્વતાની રીતે પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રથી લોકો જાણતા નથી, કથા સાંભળે છે, જાણે છે ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે એમ જાણતા નથી શાસ્ત્રથી. એટલે શું કરા? પ્રત્યક્ષ ભગવાન ન હોય તો શાસ્ત્રથી જાણી શકાય. શાસ્ત્રમાં લખ્યું છે ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, એવું છે નથી લખ્યું ને. કૃષ્ણ ભગવાને આ કર્યું, તે કર્યું, એનાથી શાસ્ત્રે કરીને. એટલે શ્રીજી મહારાજ બોલ્યા, જ્ઞાન તે જાણવા. નિત્યાનંદ સ્વામી કે આશંકા કરી, જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સગત જગત જાણે છે, તેણે કરીને કલ્યાણ થતું નથી. ત્યાંથી ક્યાં કલ્યાણ થાય છે? શાસ્ત્રે કરીને જાણે કે પ્રત્યક્ષ ભગવાનને જુએ તો એ કલ્યાણ ના થાય. કેમ? કેમ ના થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેને કરીને જેમ કલ્યાણ નથી તેમ રામકૃષ્ણાદિ ભગવાન અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્ય પ્રત્યક્ષ નિષ્ઠા હતા, તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે? બોલો, સમજાય એવો જ પ્રશ્ન છે. તેમ અટપટો છે પ્રશ્ન છે. શાસ્ત્રે કરીને જેમ જ્ઞાન થતું નથી, જ્ઞાન શાસ્ત્રે કરીને ભગવાન મળતા નથી. ખાલી શાસ્ત્ર સાંભળી લઈએ એનાથી ભગવાન મળે? એની પાછળ દોડવું પડે ને ભાઈ. હા, આપણે એમ કહીએ કે જલેબી બહુ ગળી છે, જલેબી બહુ ગળી છે, જલેબી ગળી પણ ખાધા વગર એનો સ્વાદ આવે? ખાધા વગર સ્વાદ આવે એનો? કોઈ દિવસ ના આવે. ખાવો તો એનો સ્વાદ, પીધા વિના જેમાં. કેટલી સરળ કડી, બોલો. મુક્તાનંદ સ્વામીની કડી કેટલી સરળ. પીધા વિના જેમાં પ્યાસ ન ભાંગે, પીધા વિના જેમાં
મર પંડાઈ ઉપર ઢોળે પાણી રે, મર પંડાઈ ઉપર ઢોળે મુક્તાનંદ મોહન સંગ મળતા, મુક્તાનંદ મોજ અમૂલખ માણી રે, મોજ અમૂલખ માણી. ગોળનું નામ લેવાથી સ્વાદ ના આવે, એ જો ખાવામાં આવે તો એની મોજ મળે. મુક્તાનંદ સ્વામી કે શરીર ઉપર પાણી ઢોળવાથી કે તરસા છુપાય નહીં, પાણી પીવું પડે. તેમ મહારાજ કે શાસ્ત્રે કરીને જાણીએ. શાસ્ત્રમાં શું લખ્યું? ભગવાન છે, આખી દુનિયા જાણે છે ભગવાન. નાસ્તિકો નહીં કહેતા ભગવાન છે, પણ આસ્તિકો આખો સમાજ કહે છે ભગવાન છે, ભગવાન છે. કેમ? શાસ્ત્ર કરીને જાણ્યું ભગવાન છે. ક્યાંકથી તો જાણવામાં આવ્યું હશે ને, કાં તો સત્પુરુષે કીધું હોય, સત્પુરુષો શાસ્ત્રમાંથી લાવ્યા હશે. શાસ્ત્રે કરીને જાણવા તેમાં કલ્યાણ નથી, તો પ્રત્યક્ષ ભગવાન મળે કલ્યાણ છે, તો તેમાંય કલ્યાણ નથી. ભાઈ પ્રત્યક્ષ મહેશભાઈ પ્રત્યક્ષ ભગવાન મળે તો કલ્યાણ ના થાય? થાય કે ના થાય? શું હા નીતિનભાઈ, થાય કે ના થાય? ના થાય. કેમ? જે એનું કલ્યાણ થાય નહીં એનું કારણ છે કે ખાલી ભગવાનને જોવાથી આ પૃથ્વી ઉપર મહારાજ ફરતા હશે ત્યારે કેટલા લોકો જોયા હશે? પૃથ્વી ઉપર ફર્યા હશે ત્યારે કેટલા લોકો જોયા હશે મહારાજ? કલ્યાણ થઈ ગયું બધાનું? બધાનું કલ્યાણ થઈ ગયું? એ જ્યારે ફર્યા ત્યારે લાખો માણસો નહીં જોયા હોય? આ ઉત્સવ સમયા થતા હશે ત્યારે લાખો માણસો ભેગા થતા હશે ત્યારે નહીં જોયા મહારાજને? તો બધાનું કલ્યાણ થઈ ગયું? અરે થતા હશે કલ્યાણ. જેમ શાસ્ત્રે કરીને ભગવાનનું વર્ણન સાંભળ્યું અને કલ્યાણ ન થાય, તે મહારાજ કે પ્રગટ ભગવાન બિરાજતા હોય એને જોવાથી પણ કલ્યાણ થાય નહીં. મુક્તાનંદ સ્વામી દલીલ કરી કે મહારાજ એ વાત તમારી સાચી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કરીને કલ્યાણ થાય. એકવાર ભગવાનને જોયા તો એનું જન્માંતરે કોઈક જન્મમાં કલ્યાણ થશે. તમે શું માનો છો એમાં? કોઈક જન્મમાં કલ્યાણ થશે. જોયા છે એનું બીજબળ નહીં જાય, થશે. કોઈ પણ વૃક્ષના ફૂલ ઠાકોરજીને કામ લાગ્યા તો એ કંઈક સારો જન્મ પામશે અને ત્યાં ભગવાનની ઉપાસના કરશે. જે ફ્રૂટના વૃક્ષને સારા ફ્રૂટ લાગ્યા અને ઠાકોરજીને અર્પણ કર્યા તો એનું બીજ બળ બંધાણું. ત્યાંથી ઠાકોરજીને પહોંચી ગયા ને ફળનું બીજ બળ બંધાણું. જન્મ કોઈક સારો મળશે એને. ગાયને ભેંસે દૂધ ઠાકોરજીને અર્થે કામ લાગ્યું તો એનું બીજ બળ બંધાણું. એ ગમે તે જગ્યાએ કોઈક સારો જન્મ પામશે. જન્માંતરે કલ્યાણ થાય. એટલે શ્રીજી મહારાજે શંકા કરી કે મુક્તાનંદ સ્વામીના પ્રશ્ન ઉપર ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, જેને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્મતાર કલ્યાણ થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા હોય, જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. એ તો બે હરખું જ છે. જેમ શાસ્ત્રે કરીને જાણ્યા, જેમ પ્રત્યક્ષ દીઠા અને જન્માંતરે કલ્યાણ થાય, એમ શાસ્ત્ર કરીને પણ જન્માંતરે કલ્યાણ. સાધન કર્યા નથી. સાધન કર્યા પ્રત્યક્ષ જોયા પછી સાધન કર્યા હો તો આ જન્મ કલ્યાણ થઈ જાય. સાધન સમજો છો? સાધન શું? હા, કથા કીર્તન ભજન કીર્તન ધ્યાન ધૂન આ કર્યું નથી. આ કરે તો આ જન્મ થઈ જાય. એ પછી પ્રત્યક્ષ ભગવાનને જોઈને કરો તોય થઈ જાય અને તમે શાસ્ત્રે સાંભળીને કરો તોય થઈ જાય. થઈ જાય ને? સાધન કરો તો થઈ જાય. એટલે શ્રીજી મહારાજ બોલ્યા કે સ્વામી, પ્રત્યક્ષ ભગવાનને જોયા હોય એનું જન્માંતરે કલ્યાણ થાય છે, તો શાસ્ત્ર સાંભળ્યા હોય એનું જન્માંતરે કલ્યાણ થાય. જન્માંતરે કલ્યાણ એનું થશે, ક્યારેક સત્સંગી થશે પાકો, ખ્યાલ આવ્યો? અને એનું કલ્યાણ થશે જન્માંતરે, પણ સત્સંગી થયા સિવાય ના થાય. પછી શ્રીજી મહારાજ જન્માંતર કલ્યાણ થાય. કાં જે શાસ્ત્રે કરીને જાણ્યા તેને નેત્રે, શાસ્ત્રે કરીને જાણ્યા તેને જ નેત્રે કરીને દેખે છે. નેત્રે કરીને દેખે તે શાસ્ત્રે કરીને જાણે છે. માટે બેયનું બીજબળ બરોબર છે. શાસ્ત્ર કરીને જાણે, જે શાસ્ત્રમાં હતું એ જાણ્યું કે ભગવાન આવા છે, એ જ પ્રત્યક્ષ નેત્રે કરીને દેખે. સમજાણું? તમે શાસ્ત્રમાં જાણ્યું, કોઈ વર્ણન તો સાંભળવું પડે ને તમારે. તમે માનો કે વિદેશમાં રહેતા હો તો એને ગાયોની ખબર ન હોય, કારણ કે વિદેશમાં એવી રીતે ગાયો નથી રહેતી. ફાર્મ ઉપર જાઓ ત્યારે એને રહે. તો પહેલે કોઈ કીધું હોય કે ભાઈ ગાયને 2 શિંગડા હોય, પૂંછડું હોય, 4 પગ હોય, ખલી હોય અને એના ઉપર કકુંભ હોય, આવું બધું વર્ણન સાંભળ્યું હોય
અને પછી જંગલમાં જતો જતો કોઈ ગાયો રહેતી હોય તો જાય, ત્યારે એને પ્રત્યક્ષ દીઠ્યું. શાસ્ત્રે કરીને સાંભળ્યું એ જ પ્રત્યક્ષ દીઠું ને, તેનાથી શું? તેનાથી કોઈ ફળ બીજું ને. જન્માંતરે કલ્યાણ બરાબર છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે સ્વામી એનું એમ છે કલ્યાણ થાય. કાં જેને શાસ્ત્રે કરીને જાણ્યા તેને જ નેત્રે કરીને દેખે, એટલે એ જ નેત્રે કરીને દેખાય. શાસ્ત્ર કરીને જાણ્યા, કોઈ એમ તમને કહે કે ભાઈ ફલાણા મહંત છે, એ ગાદી અધિપતિ છે, તમે એમ નામ સાંભળ્યું હોય, એનું કે બહુ મોટા સંત છે, બરાબર. પછી તમે એને મંદિરે જાઓ અને સંત બેઠા હોય, કથા વાર્તા કરતા હોય, લોકો હજારો દર્શન કરતા હોય, ત્યારે તમે માની લીધું. શું મને આ મોટા સંત આ જ છે, જે વાત થઈ હતી ને આ જ છે. પહેલાં ભાઈએ કીધું હતું નહીં, કોઈ ના કહેતો હોય તમને ખબર પડી જાય ને. મંદિરમાં જાઓ, કોઈ ના કહે, તમને એનો પરિચય ના આપે, તોય તમને ખબર પડી જાય. કેમ? તમે શાસ્ત્રથી એનું વર્ણન સાંભળ્યું છે. જે એટલે સ્વામી કહે છે જે સાંભળ્યા તેને જ નેત્રે કરીને દેખ્યા. કાને કરીને સાંભળ્યા એ જ નેત્રે કરીને દેખે. જેને સાંભળ્યું એવું વર્ણન સાંભળ્યું હતું તેવું નેત્રે કરીને દેખાય છે. એવું છે. ત્યારે ભાઈ શ્રેષ્ઠ જાણ્યા તે નેત્ર કરીને દેખે, નેત્ર કરીને દેખે છે તે શાસ્ત્ર કરીને જાણે છે. અરસપર માટે બેયનું બીજ બરાબર છે. બેયનું જન્માંતર કલ્યાણ બરાબર થશે. પહેલાંનું શાસ્ત્રથી સાંભળો કે પ્રત્યક્ષ ભગવાનને જુઓ, એનું બેયનું બીજ જન્માંતરે થશે અને કલ્યાણ બે ભેગું થશે. એટલે કે એ જ્યારે સાધના કરશે જન્માંતરે ત્યારે કામ થશે. માટે બેયનું બીજ બરાબર થાય છે, બેયનું જન્માંતર કલ્યાણ પણ બરાબર થાય છે. કેમ? જે શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તે શું જ્ઞાન નથી? કાને કરીને ભગવાનને સાંભળ્યા એ શું ભગવાનનું જ્ઞાન નથી? છે કે નહીં? ભગવાનને સાંભળ્યા એ જ્ઞાન જ છે ને. પણ તેને સાંભળ્યા જ કહેવાય. જ્ઞાન તો થયું, સાંભળવાનું ભગવાન છે એવું, બીજી કોઈ સાધના નથી. સવર્ણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? છે ને જ્ઞાન. આ બધું કરી છૂટે, બધું કરી છૂટે. એ જ્ઞાન નથી તો કે જ્ઞાન છે, પણ તેને સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને સૂંઘ્યા જ કહેવાય. અને જીવાએ કરીને વર્ણન કર્યું તેમાં શું જ્ઞાન નથી? પણ તેને વર્ણન કર્યું જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જે જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે, અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન છે, તેમાંથી કયા જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ કહો છો? સમજાયું તમને? સમજાયું? ન સમજાય એમ સમજી જાય તો શું કામ તમે અમે બેસતા હશું ત્યારે? ભાઈ એટલું તો સસ્તું ક્યાં છે ત્યારે? પહેલું કહી દીધું કે કાને કરીને સાંભળ્યું તેને જ્ઞાન ના કહેવાય. સાંભળવાનું જ્ઞાન જ છે ને, જ્ઞાન જ છે ને. શબ્દ સ્પર્શ પછી ત્વચાઈ કરીને ભગવાનને આમ અડ્યા ત્યાં શું જ્ઞાન ના કહેવાય? ખબર તો પડી ને ભગવાનનું શરીર છે એમ. તમે દૂધને જુઓ તો દૂધ છે ને, દૂધનો વાટકો છે, એમાં 5 જ્ઞાન આવી જાય. પહેલું તમે સાંભળ્યું કે દૂધ ધોળું હોય, તમે દૂધ જુઓ એટલે તમે કહો આ દૂધ જ છે, બરાબર. પણ તકલીફ થઈ જાય. શું થઈ જાય? આકડિયાનું થોરે આવી જાય તો, થોરનું દૂધ આવી જાય તો, થોરિયાનું દૂધ આવી જાય તો દૂધ ના કહેવાય? થોરિયાનું દૂધ કહેવાય કે ને? સફેદ જ હોય કે ના હોય? તો તમે સાંભળ્યું છે દૂધ ધોળું હોય તો એક જ્ઞાને કરીને જ્ઞાન ના થાય. પછી શું કરે? પછી દૂધને બીજો ઉપાય કરવાનો કે દૂધ તો છે જ, સફેદ છે, દૂધ છે, પણ પછી ત્વચાઈ કરીને જોવું પડે. શું કરું? ગરમ છે કે ઠંડુ છે એ જોવું પડે. પછી કાન નાક તો સાંભળ્યું, સૂંઘ્યું, ત્વચાએ સ્પર્શ કર્યો એટલે ખબર પડી. પછી એને શું કરવું પડે? સૂંઘવું પડે. નાક કામ આવે ત્યાં સૂંઘવું પડે ને. દૂધ છે, દૂધનો સુગંધ આવે, દૂધની સુગંધ આવે, ધમધમાટની સુગંધ આવે, દૂધને સૂંઘવું પડે ત્યારે સૂંઘવાનું જ્ઞાન થયું. પછી કયું રહ્યું? પછી એક રહ્યું ને બીજું. અરે પણ બીજું રહ્યું ને, છેલ્લે આવે જીવે કરીને. શબ્દ, સ્પર્શ, રૂપ. રૂપ તો જોયું ને આપણે, સમય સફેદ સાંભળ્યું રૂપ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની વાયુ, રસ. છેલ્લે એને મોઢે લગાડો ત્યારે ખબર પડે છે કે નહીં આ એ દૂધ જ છે કે નહીં. મોઢે લગાડ્યાથી ખબર પડી જાય. આ 5 જ્ઞાન ભેગા થાય તો એ 5 જ્ઞાન ભેગા થયા તો મહારાજે કહ્યું તમે કયા જ્ઞાન કરીને જ્ઞાન થાય એમ માનો છો? કયા જ્ઞાને કરીને? એકે મના થાય.
થાય? એ કેમ અજ્ઞાન થાય? ભગવાનનો સ્પર્શ કર્યો તોય જ્ઞાન ના થાય, ભગવાનને જોયા તોય જ્ઞાન ના થાય, ભગવાનને સૂંઘ્યા તોય જ્ઞાન ના થાય, ભગવાનનો પ્રસાદ લીધો તોય ખાન ના થાય. મારે કે બુઢો ઢાંધલ 2 મણ પ્રસાદ ખાઈ ગયો, છતાં એવો ને એવો રહ્યો. ગઢપુરમાં બુઢો ઢાંધલ હતો, જીવા ખાચરનો ખાસ માણસ. 2 મણ પ્રસાદ ખાઈ ગયો મહારાજ, કે સાકર ખાઈ ગયો અહીંયા આવીને, છતાં મહારાજને તરવાર લઈને જાદરૂમાં મારવા તૈયાર થયો. થયું જ્ઞાન? પ્રસાદ ખાવાથી થયું? ના થાય. એમ છે તારે ભાઈ કે છે. પછી મહારાજે કીધું કે 3 પ્રકારના જ્ઞાન છે. ઇન્દ્રિયોજન્ય જ્ઞાન, આ બધું ઇન્દ્રિયોજન્ય જ્ઞાન કીધું ને, જે સાંભળવું જોવું, ઇન્દ્રિયોજન્ય જ્ઞાન. ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતું જ્ઞાન એટલે ઇન્દ્રિયોજન્ય જ્ઞાન. બીજું મિલન બીજું અંતકરણ રૂપી જ્ઞાન. અંતકરણ, ઇન્દ્રિયોજન્ય જ્ઞાન, પછી અંતકરણ રૂપી જ્ઞાન છે. ઇન્દ્રિયોથી જ્ઞાન થયું એને અંતકરણમાં સ્થિર કરવું પડે. સ્થિર કરવું પડે ને, જ્યારે અંતકરણ પ્રમાણ કરે, અંતકરણમાં જ્ઞાન થાય ત્યારે પાકું થાય. ઇન્દ્રિયોથી તમે ડાયરેક્ટ અંતકરણમાં ના આવે. અંતકરણ સ્ટોરેજ છે, એને ગમે ત્યાંથી લાવીને એને મૂકે તો એ સંગ્રહ કરી રાખે. અંતકરણ એવું છે કે તમારે 100 વર્ષની વસ્તુ આજે તમે યાદ કરી શકો. તમે નાના હો અને કોઈ દૃશ્ય જોયું હોય તો તમને એ ક્યારેક યાદ આવી જશે કે મેં આ જોયું હતું. તમે ભલે પિક્ચર જોયું હોય કે ગમે ભગવાનના મંદિરે જઈને દર્શન કર્યા હોય, પણ 25 વર્ષ 50 વર્ષ પહેલાં તમે ક્યાંક યાત્રાએ ગયા હો અને કાંઈક જોયું હોય, તમને અત્યારે અંતકરણમાં સ્ટોરેજ હોય, તમારી પાસે સ્ટોરેજ હોય કે ન હોય, એ સ્ટોરેજ કરી દે. હવે ઘણીવાર ઇન્દ્રિયોજન્ય જ્ઞાન ન હોય. ઇન્દ્રિયોજન્ય જ્ઞાન, ઇન્દ્રિયોથી જ્ઞાન ન થાય તો પછી અંતકરણથી જ્ઞાન ન થાય, કારણ જોયું જ ન હોય તો શું થાય? તો મહારાજ કે અનુભવજન્ય જ્ઞાન છે. અનુભવજન્ય જ્ઞાન કયું? આ 2માંના થયું ત્રીજું જ્ઞાન છે અનુભવજન્ય. અનુભવજન્ય જ્ઞાન કયું? તો કે એ જ્ઞાન છે ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું, એ તમારે કંઈ જોવામાં આવ્યું હતું? ત્વચા કરવામાં, સ્પર્શ કરવામાં આવ્યું હતું? સાંભળવામાં આવ્યું હતું? સૂંઘ્યામાં આવ્યું હતું? તો જ્ઞાન તો છે ને, વિશ્વરૂપ દેખાડ્યું તો દુનિયા આખી ગીતામાં લખાયેલું જ છે ને, પણ તમારે જાણવામાં આવ્યું છે ના? અક્રૂરજીને શેષશાહીના ધરામાં ભગવાને શેષશાહી રૂપે દર્શન દેખાણું, તમને દેખાણું? એક તમારે જાણવામાં આવ્યું છે? નથી આવ્યું. એ નથી આવ્યું, પણ આવું છે તો વાત સાચી જ છે ને, કે ખોટી વસ્તુ છે તો છે જ ને. આવું દેખાડ્યું. જશોદાજીને મહારાજે મોઢામાં માટી ખાવાને બાને વિશ્વરૂપ દેખાડ્યું, બ્રહ્માંડ દેખાડ્યું, તો એ જ્ઞાન ખોટું છે કે સાચું છે? મેં 2 દિવસ પહેલાં કીધેલું કે છગનભાઈ ચાલ્યા જતા હતા અને એ સામાનમાં જગ્નનો ગઢપુરના મંદિરનો સામાન લઈને જતા હતા. એ જ ઘડીએ મહારાજ 2 ગાઉ સુધી એના માટે ચાલ્યા. એ તમને દેખાણું? તમે કોઈ 5 ઇન્દ્રિય કરીને કોઈમાં આવ્યું? 5 ઇન્દ્રિય કરીને અત્યારે તમને કોઈ હાથમાં આવ્યું? એ તમારે કાનથી સાંભળ્યું, પણ અનુભવ જ કરવો પડે કે આવું હોય જ. એ અનુભવ કરવો પડે તમારે. વિશ્વરૂપ દેખાડ્યું જ હોય એ તમારે અનુભવજન્ય જ્ઞાન છે. એ ઇન્દ્રિયોમાં ના આવે, ઇન્દ્રિયોથી બહાર છે. તમે સાંભળ્યું છે ખરું, પણ પ્રત્યક્ષ જોયું તો નથી ને, તમે કોઈ જોવામાં આવ્યું નથી, તો ઇન્દ્રિયજન્ય જ્ઞાન નથી, અંતકરણજન્ય જ્ઞાન નથી, એ અનુભવજન્ય જ્ઞાન છે. એ અનુભવથી જ સાંભળી કરો. અનુમાન પ્રમાણ અનુભવજન્ય કહેવાય. આવું છે ત્યારે તમે ગમે એટલું કરશો તો કાંઈ નહીં થાય. ઇન્દ્રજીત જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન છે. તેમાંથી તમે કયા જ્ઞાનને કરો છો? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અનિરુદ્ધ એવું સ્વરૂપ ધારણ કર્યું. જગતની ઉત્પત્તિ કરી ત્યારે ભગવાનનું નક્કી અનિરુદ્ધ સ્વરૂપ ધારણ કરે અને ધાર્યું. અને એ સ્થાવર જંગમ વિશ્વરૂપે તે સાવકાશે કરીને રહ્યું છે. અને સંકર્ષણ સંહાર માટે, સંકર્ષણનું ધારણ જગતના સંહાર માટે છે. અને પ્રદ્યુમ્ન રૂપે જગતની સ્થિતિ છે. આ ભગવાને રૂપો ધારણ કર્યા છે, ધાર્યા કર્યા છે ને. આ ભગવાને આ રૂપો અને મચ્છકચ્છાદી અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કાર્ય તો એવું છે જે અંતઃકરણથી ઇન્દ્રિયોથી નથી પોગતા, તે કેવળ અનુભવ જ્ઞાને કરીને જણાય છે. ઇન્દ્રિયો નથી પહોંચતી, અંતઃકરણ નથી પહોંચતું, તો અનુભવથી જ જણાય છે. આ વચનામૃત સમજી જાઓ તો દુનિયા આખી સમજી લીધી. બધું 272 સમજાઈ ગયા. આ એક વચનામૃત હવે 35 છે, પણ અઘરમ અઘરું છે. આ ભાઈ આ સમજી લીધું
લાગી પડવું પડે પાછળ જઈને. અને કરો તો કંઈ કઠિન નથી, મહેનત કરો તો કંઈ કઠિન નથી. પણ મહેનત કોણ કરે બાપા? પૈસા મળતા નથી. પૈસા મળે આજે તો મહેનત શેમાં થાય? પૈસા મળે એમાં થાય મહેનત. લાભ થાય તો મહેનત કરે. આમાં લાભ શું થાય? આ વચનામૃતને ચિંતન કરી મનન કરીએ, ગોપુજી કરીએ, એમાં લાભ શું થાય? કંઈ નહીં, મૂર્ખામી, ગાન પણ આવે એવું જ થાય ને. લોકો શું લઈને બેઠા છે? લેવા દેવાને, ઇન્દ્રિયોજન્ય જ્ઞાનને, આત્મસત્તારૂપ જ્ઞાનને, અનુભવજન્ય જ્ઞાનને. હવે શું કે જીવાય કરીને જોયા તે જીવ્યા જોયા જ કહેવાય ને, રસનાય કરીને સૂંઘ્યા જ કહેવાય ને. હવે આ તોચાય કરીને સ્પર્શ કર્યો તો સ્પર્શ જ કર્યા. હું સ્પર્શ કર્યો ના કર્યો ભાઈ? શ્રીપતિ શ્રીધરમ સર